જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ। હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર। આજે દાસી જીવણ સાહેબનો અનુભવ એને એક ભજનમાં કહ્યો છે, તો એનો અનુભવ આપની સમક્ષ મને જે સમજાણો છે એ રજૂ કરવા જઈ રહ્યો છું। તો દેખા હોય તો કહી બતાવો, મોતી કૈસા રંગા, ગમ કરીને ગોતી લેજો, આસે ગુપત ગંગા। આ ભજન છે, નારાયણ સ્વામીએ યુટ્યુબ ચેનલ ઉપર છે। મેં તો બહુ સાંભળ્યું, બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો અને ઘણા સમયથી સાંભળતો હતો હું, પણ મગજમાં બેસે એવું ભજન નહોતું। જીવણ સાહેબ શું કહેવા જઈ રહ્યા હશે આ ભજનમાં, બહુ મનોમંથન કર્યું। લગભગ 2 મહિના આમાં મનોમંથન કર્યું। હું જ નહોતી પડતી કે સાહેબ શું કહેવા જઈ રહ્યા છે આ। પછી અમુક જે જ્ઞાની માણસ છે, મારા સંપર્કમાં છે, એમનો પણ સંપર્ક કરી અને એમની પણ સલાહ લીધી, માર્ગદર્શન લીધું કે સાહેબ શું કહેવા માગે છે, આ કડીમાં શું કહેવા માગે છે, મને જે સમજાણું છે એ બરાબર છે। આવું માર્ગદર્શન કરી એમનું લઈ અને સતત 2 મહિનાના અંતે મને જે સૂઝ્યું છે કે સાહેબ આવું કહેવા માગે છે, એમનો અનુભવ આ છે। તો આગળ જીવણ સાહેબના શિષ્ય અરજણ ભગત, અરજણ સાહેબ, હવે એમને જીવણ સાહેબ પાસેથી ગુરુ મંત્ર લીધો, એમને ગુરુ ધારણ કર્યા જીવણ સાહેબને। જીવણ સાહેબે ટિકિટ આપી દીધી, આલે આ ટિકિટ, નીકળી જા। અરજણ ભગત નીકળી ગયા એ માર્ગે ટિકિટ લઈને। હવે આગળ જતા અરજણ સાહેબને એવું થયું કે બસ આ જ મારું ઘર લાગે છે, એટલે ત્યાં ઠેરાઈ ગયા અને ત્યાં એને જે અનુભવ થયો, જે અનુભવ એક ભજન રૂપે એને મૂક્યો। નજરે મોતી આયા, मैं भेद ब्रह्म का पाया, नजरे मोती आया, मैं भेद ब्रह्म का पाया, ओहम सोहम जाप अजंपा, त्रिकुटी तकिया ठहराया, चली चूरत किया समागम, सुख मन सेज भिचाया, अक्षरातीत थी उतरिया मोती, सुन मां आवी समाया, वाका रंग सफेदा सुन ले, गुरु गम कही बतलाया, नजरे मोती आया, मैं भेद ब्रह्म का पाया। હવે અરજણ ભગતે એવું કીધું કે ઈશ્વર, એને એવું થયું કે બસ આ જ ઈશ્વર છે, સફેદ રંગના છે ને મોતી જેવા છે, એટલે એને કહી દીધું। પણ કે છે ને વિરોધી જે હોય ને એ તો એનું કામ કરતા જ હોય, અને વિરોધી એટલે કે કંઈ પણ ગોતવાવાળા દરેક વ્યક્તિ, મારા ઓલા મત પ્રમાણે માણસ છે ને કંઈક ગોતે છે, બધા અલગ અલગ ગોતે છે। કોઈ રૂપિયા ગોતે છે, કોઈ સોનું ગોતે છે, કોઈ હીરા ગોતે છે, કોઈ જમીન ગોતે છે, કોઈ માન ગોતે છે, પ્રતિષ્ઠા ગોતે છે, બધા ગોતે છે। અને ઘણા એવા છે કે ઈશ્વરને જ ગોતે છે, એવાય પણ છે। તો આપણે ઘણી વખત આશ્રમમાં ક્યાંય જઈએ, દાખલા તરીકે જીવણ સાહેબના આશ્રમમાં આપણે ગયા ઘોઘાવદર, તો ન્યાય એવા માણસો આવતા હોય, પૂનમે, આડા દિવસે, વાર તહેવારે, ત્યાં ઘણા બધા આવતા હોય, તો એમાંય
જે આવતા હોય એમાંય બધા અલગ અલગ ગોતવાવાળા જ હોય. તો ઘણા એવા હોય કે બપોરે જમવાનું હોય, પ્રસાદ હોય, તો પ્રસાદ લઈને એમ કે દાળમાં કાંઈ હતું નહીં, પાણી જેવી દાળ, અને ભાત જોઈને કેવા હતા, ખીચડિયા ભાત. હવે એ જે છે ને એ ખાવાનું જ ગોતતા હોય. પછી એવાય હોય કાંઈ બહુ વ્યવસ્થા નથી, જો ને ચાનું ન પૂછ્યું, ફલાણું ઢીકડું, તો એ એવું જ ગોતતા હોય. પણ એમાંય એવા પણ હોય કે કાંઈક જીવણ સાહેબના દર્શન થઈ જાય. ભલે આજે દેહે નથી, પણ કોઈ બીજાના દેહને નિમિત્ત બનાવી અને જીવણ સાહેબ જો આશ્રમમાં હોય તો કંઈક એના દર્શન થઈ જાય. અને જીવણ સાહેબ જે રામસાગર રાખતા હતા, એ જે વસ્તુ વાપરતા હતા, એના દર્શન થઈ જાય. એવા પણ દર્શકો હોય છે. અને એમની વાણી, જીવણ સાહેબ કોઈ એવા કોઈ ગાયક કલાકાર હોય, એમને નિમિત્ત બનાવીને એમની વાણીના શબ્દો કાને પડી જાય, એવા પણ માણસો હોય છે. પણ આપણે તો વાત વિરોધી, તો જીવણ સાહેબના જે વિરોધી હતા એ જીવણ સાહેબને કાંઈક ને કંઈક ભૂલ ગોતવાની વાટે જ બેઠા હતા. એટલે જીવણ સાહેબને બોલાવ્યા, બીજા જે હોય ને પંડિતો, એને કે આ કેમ તમારો શિષ્ય આમ બોલે છે, ઈશ્વર તો દેખાય એવો તો નથી, અને આને કેમ કીધું કે મોતી જેવા છે એમ? ઈશ્વર તો નામ ગુણ રૂપ છે, ન્યારા છે, નિરાકાર છે, તો આને કેમ કીધું આવો છે એમ? એટલે જીવણ સાહેબે વિચાર્યું કે આરી વાતે બરોબર છે કે ઈશ્વર દેખાય એવો તો નથી, તેમ છતાંય આને કીધું. પછી જીવણ સાહેબે એમ કહેવાય છે કે એના શિષ્યની જે ભૂલ હતી એ જીવણ સાહેબે માફી માગી. સંતો તો જો ભૂલ શિષ્ય કરે, માફી માગે, આ સંતો છે. એટલે જીવણ સાહેબે આજે બધા પંડિતો હતા એની પાસે માફી માગી, અને પછી જીવણ સાહેબે કીધું કે ભાઈ હાલો, મોતી જેવા તો નથી, તમે એમ કહો કે એવા નથી, તો તમે કહો કેવા છે એમ, તમે જોયા હોય તો તમે બતાવો. પછી આ ભજનની ત્યાં રચના કરી જીવણ સાહેબે કે દેખા હોય તો કહી બતાવો, મોતી કૈસા રંગા. તમે દેખા હોય તો કહી બતાવો, મોતી કૈસા રંગા, નહીતર ગમ કરીને ગોતી લેજો, આસે ગુપત ગંગા. હે તો કેવી છે? પછી જીવણ સાહેબ આગળ કહે છે કે ઘૂડ ગુરુને છીપા છેલા, દિવસે નહીં પગદંડા. ઘૂડ અને છીપા એટલે ઘુવડ, અને છીપા એટલે સીબરી. લગભગ એનો આકારમાં લાંબો ફરક ન હોય. તો ઘૂડ ગુરુને છીપા છેલા, દિવસે નહીં પગદંડા. આ બે પક્ષી એવા છે કે દિવસે કોઈ દિવસ બહાર ન નીકળે. એ અંધારું થાય ત્યારે બહાર નીકળે, અને અંજવાળું થાય એ પહેલાં એની જે કાંઈ માળા હોય કે જે ગુફા જેવું હોય એમાં એ વયા જાય. પછી કોઈ મદારીએ પકડી લીધા હોય અને બહાર દેખાડતા હોય તો એ વાત અલગ છે, પણ પોતાની રીતે ક્યારેય એ બહાર નીકળતા નથી અંજવાળામાં. એટલે એને અંજવાળાની ખબર જ નથી. અંજવાળું એટલે જ્ઞાન. એને પૂછો ને કે ભાઈ સૂર્ય ઉદય થાય તો એ ના જ પાડે કે સૂર્ય ઉદય થતો જ નથી, કારણ કે એને સૂર્ય જોયો જ નથી, ક્યારેય અંજવાળામાં બહાર જ નથી નીકળ્યા. એટલે એને અંજવાળાને કોઈ જ્ઞાન જ ન હોય. અંજવાળું એટલે એને જ્ઞાન જ ન હોય, ઈશ્વરનું એને જ્ઞાન જ ન હોય. પછી અગમ ભાખે પણ ગમ નહીં નેણે, આપ વખાણે અંધા. અગમ ભાખે એટલે ઈશ્વર આવો છે તેવો છે, આ બધું અગમ. ભાખે એટલે કે છે છતાંય ગમ નથી. આપ વખાણે અંધા
એટલે મારા મત પ્રમાણે હું કહું છું કે ઈશ્વર આવો છે, તેવો છે, ફલાણું છે, ઢીકડું છે, કહું છું, પણ મને ખરેખર સમજણ નથી, ખરેખર મને જ્ઞાન નથી થયું, અને હું વખાણ કરું છું એના, એટલે હું આંધળો છું. મેં એને જોયા નથી, મેં એને સમજ્યો નથી, મને એનું જ્ઞાન થયું જ નથી, અને હું વાતો કર્યા કરું છું, એટલે હું આંધળો જ છું. મારા મત પ્રમાણે મને એવું લાગે છે કે હું ગમે એટલી વાતો કરું કે ઈશ્વર આમ છે, તેમ છે, તેમ, પણ મને એની ગમ નથી પડી, હું સમજ્યો જ નથી એને, ખાલી વાતો જ કર્યા કરું છું, તો હું આંધળો છું. તો મારામાં અને ગોળમાં, મારામાં અને શિબરીમાં કોઈ ફરક નથી. ભલે આ રૂડું રૂપાળું શરીર હોય, પણ શિબરીમાં અને ઘોવડમાં કોઈ ફરક નથી. મેં જીવન મારું એમનામ પૂરું કરી નાખ્યું, ગુફામાં ને ગુફામાં, અંધારામાં. આવું મને એવું પૂછ્યું કે આવું જીવન સાહેબ કહે છે, તો એના માટે આપણે કાંઈક કરવું જોઈએ. ભલે આવું રૂડું રૂપાળું શરીર મળ્યું હોય, પણ અને ઈશ્વર અઘરોય પણ નથી સમજવું હોય. હા, બધાએ અઘરો કરી નાખ્યો છે, પણ અઘરો નથી, હાવ હેલો છે. કઈ રીતે? કે એક જ વાક્ય પકડી લો. સંતોએ એવું કીધું કે ઈશ્વર સર્વવ્યાપક છે, તો એને ગોતવા ક્યાં જવાની જરૂર છે? એમ કીધું કે સર્વવ્યાપક છે. કોઈ વસ્તુ અહીંયા ભાવનગરમાં નથી મળતી ને સુરતમાં જ મળે છે, તો એ થોડી અઘરી છે કે ત્યાં આપણે 500 રૂપિયા ભાડું ખર્ચીને જવાનું, 500 આવવાનું, 8 કલાક જવાની, 8 કલાક આવવાની, એ અઘરું છે, થોડોક સમય લાગે છે. પણ હવે અહીંયા મળે જ છે, તો અઘરી ક્યાં રહી? બસ સમજવાની જરૂર છે. એટલે ઈશ્વર અઘરો નથી સમજવો, હેલો જ છે, હાવ પાસે જ હોય, સર્વવ્યાપક જ હોય, તો પછી હેલો ન કહેવાય? તો આગળ, દીપ ગુરુએ જ્ઞાન બતાયા, નર નામે નવખંડા, મોતી નિરખ્યા પિયુને પરખ્યા, આપ હુઆ આનંદા. દીપ ગુરુએ એટલે દીપ ગુરુ, દીપ નામના કોઈ ગુરુ નથી, પણ દીપ ગુરુ એટલે બે આંખો છે. આપણે દીપ એટલે આપણી જે આંખો છે એને બતાવ્યું. દીપ ગુરુએ જ્ઞાન બતાયા, નર નામે નવખંડા, એટલે ઈશ્વર અખંડ છે, પણ આ જે નર છે કે નારી હોય કે કોઈ પણ જીવ હોય, એ નામે નવખંડા એટલે નવું ખંડ ઊભું કર્યું એને. આપણા જે બધા જીવો છે એમાં નર હોય, નારી હોય કે બીજા જે જીવ હોય, પક્ષી, પશુ પક્ષી, એ બધાય આવી જાય એમાં. એના નામે નવું ખંડ ઊભું કર્યું. ઈશ્વર તો અખંડ છે, પણ એમાં આવી એને એક થોડુંક ખંડ ઊભું કર્યું, એટલે કીધું નર નામે નવખંડા, મોતી નિરખ્યા પિયુને પરખ્યા, આપ હુઆ આનંદા. સમજણ આવી, મોતી નિરખ્યા એટલે પિયુને પરખ્યા, સમજણ આવી કે ઈશ્વર આમાં જ છે, દરેક જીવની અંદર છે. એવી સમજણ આવી ત્યારે તો હું આનંદ થયો, મને આનંદ થયો. આપ હુઆ આનંદા. દેખ્યા હોય તો કહી બતાવો, મોતી કૈસા રંગા. બીજું આગળ, कहाँ से आया कहाँ समाया यही बड़ा अचंबा. कहाँ से आया कहाँ समाया
यही बड़ा अचंबा, पिंड ब्रह्मांड अपरम पारा, नहीं सूरज नहीं चंदा। तो क्यांथी आव्यो छे, क्यां जाय छे, ए यही बड़ा अचंबा एटले एक नवाई छे। हवे मारा वाला प्रमाणे कोईने खबर नथी के क्यांथी आवे छे आ शरीरमां अने क्यां जाय छे। आपणे वातो करीए छीए के फलाणेथी ढीकड़ेथी आवे छे ने जाय छे, बाकी एने ज खबर छे क्यांथी आवे छे ने क्यांथी जाय छे। मारू मत प्रमाणे हूँ आवुं समज्यो छुं। तो जे जादूगर छे, एक समझवा माटे जे जादूगर जे छे तो ए रूमालमांथी फूल बनावे ने फूलमांथी रूमाल बनावे, स्त्रीमांथी पुरुष बनावे ने पुरुषमांथी स्त्री बनावे। तो एने ज खबर छे के ए रूमालमांथी फूल केम बनावे छे ने फूलमांथी रूमाल केम बनावे छे। बीजा कोईने खबर नथी। आपणने तो साचुं ज लागे छे, ए ज जाणे छे। एटले कहाँ से आया कहाँ समाया, यही बड़ा अचंबा, पिंड ब्रह्मांड अपरम पारा, नहीं सूरज नहीं चंदा। तो पिंड एटले आ शरीर अने ब्रह्मांड एटले आ जे देखाय छे एमां साहेबे एवुं कीधुं अपरंपार छे। एनो छेड़ो ज आवे एवो नथी के भाई अहींया सुधी एम ब्रह्मांडमां अपरंपार कोई जग्या एवी नथी के अहीं आई नथी। तो क्यांथी आवे छे ने क्यांथी जाय छे, कांईक जग्या होय तो आवा जवानुं थाय ने। अपरंपार छे, कोई जग्या। आपणे तमे कुंभ मेळामां गया हशो, हूँ तो गयो नथी पण मैं तो आ मोबाइलनी अंदर एवा दृश्यो जोया छे के एटला बधा खाखी गिरनारी संतो होय, कांई जग्या ज न होय। अपरंपार कांईक जग्या होय तो थाय ने। एम अपरंपार छे ईश्वर, आवुं कीधुं साहेबे। पछी एवुं कीधुं पाछो सूरजे नथी ने चंदाय नथी, चांदो ने सूरज ने ए नथी। एम ईश्वर एने न मानी लेता। भले तमे सूर्यने जળ चढ़ावो ए बधुं बरोबर छे, चंद्रमाना दर्शन करो ए बधुं बरोबर छे, एना थकी जाणी शकाय छे, पण ए नथी। आवुं कीधुं आगळ, आत्म चींध्या अनभे पाया, आत्म चींध्या अनभे पाया, मटी गया सर्वे फंदा। दासी जीवन संत भीमना चरणे, आ तो ध्यानी पुरुषना धंधा। आत्म चींध्या अनभे पाया एटले આજે આત્મા થકી જ અનભે, અનભે એટલે થોડું છૂટું પાડવું પડશે। નભ, નભ એટલે આકાશ થાય। આકાશને સાહિત્યની ભાષામાં નભ પણ કહે છે। એટલે અ કાઢી નાખો એટલે નભ થાય। નભ એટલે આકાશ। તો આ તો પાછો આગળ અનભે લાગ્યો એટલે આકાશ પણ નથી। आकाश समान सूक्ष्म से अने महान थी पण महाने से, पण आकाशे नथी। पण अनभे पाया एटले आ नभमां पाया, आमां पाया एनीथी ईश्वर ने आमां पाया। आत्म चींध्या अनभे पाया, मटी गया सर्वे फंदा। हवे आत्म चींध्या एटले आत्मा थकी। हवे आपणे एक समझवा माटे आत्म चींध्या एने समझवा माटे कि आपणे घोघावदर जावुं छे तो आटकोट उतरो एटले त्यांथी थोड़ा बहार निकळो एटले त्यां पाटियो मारेलो छे कि घोघावदर जवा माटेनो एरो। हवे ए त्यांथी आपणे चाली निकळीए, आपणे त्यांथी निकळ्या तो छेना आधारे निकळ्या, ए पाटियाना आधारे, एराना आधारे निकळ्या। एटले आत्मचिंध्या आपणने ई जे बोर्ड मार्युं हतुं, लख्युं हतुं घोघावदर तरफ, एना चिंधे ई रस्ते आपणे निकळ्या। आत्मचिंध्या अनभे पाया एटले घोघावदर लख्युं हतुं
એને ત્યાંથી આપણે ચાલી નીકળ્યા એટલે ઘોઘાવદર આવ્યું. એટલે આતમ ચીંધ્યા અનભે પાયા, મટી ગયા સર્વે ફંદા. હવે કયા ફંદા મટી ગયા? આ સમજણ આવ્યા પછી, પાયા પછી. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મારું તારું, ઈર્ષ્યા, ક્રોધ, પાપ, પુણ્ય, આ બધા જે ફંદા હતા એ ફંદા બધાય મટી ગયા. જીવણ સાહેબે આવું કીધું. દાસી જીવન સંત ભીમના ચરણે. આ તો ધ્યાની પુરુષના ધંધા. તો કઈ રીતે ધ્યાની પુરુષના ધંધા? એટલે સાહેબે કંઈ વિરુદ્ધમાં નથી કીધું, ધ્યાનીના કોઈના વિરુદ્ધમાં નથી કીધું, પણ ધ્યાની પુરુષના ધંધા. આ બધું આગળ જે એમને જે કીધું આ ભજનમાં કે નહીં સૂરજ નહીં ચંદા, પીણ બ્રહ્માંડથી અપરમ પારા, આ બધું જે આગળ કીધું એને ઈશ્વર, એને જે જીવણ સાહેબ જે સમજ્યા છે ઈશ્વરને, એને ભજનમાં કીધું. એનો પોતાને કે હું આવું સમજ્યો છું, આવો છે એમ. તો આ તો ધ્યાની પુરુષના ધંધા એમ. તો આ બધું જો સમજો તો ધ્યાની પુરુષના એટલે સતત ધ્યાનમાં રહેવું જોઈએ. આ બધું જે કીધું ને એ સતત ધ્યાનમાં રહેવું જોઈએ. તો કઈ રીતે કે ભાઈ આપણે કાપડનો ધંધો છે, ધંધો, હવે એ થોડુંક સમજવા માટે બહાર જઈએ કે ધંધો, પછી કાપડનો ધંધો હોય કે કોઈ પણ ધંધા હોય તો આપણને એ સતત આપણા મગજમાં હોય, આપણા ધ્યાનમાં જ હોય કે ભાઈ ફલાણું કાપડ આપણે ફલાણી જગ્યાએથી લાવીએ છીએ, આ ભાવે આવે છે, આ રીતે આવે છે, આ ટ્રાન્સપોર્ટમાં આવે છે, આ રિક્ષામાં આવે છે, આ ભાવે આપણને પડે છે, આમ ગોઠવવાનું, આમ વેચવાનું, આમ સમજાવવાનું, આ ભાવે આટલા મળે. આવું જે ધ્યાન સતત આપણા ધંધામાં રહેતું હોય, આપણે મહિને આટલો ખર્ચો આવે છે, આટલો કમાઈએ છીએ, આ બધું જે ધ્યાન રહેતું હોય એવું ધ્યાન આમાં રાખવાનું, એનું કામ છે આ બધું. એટલે કીધું જીવણ સાહેબે આ તો ધ્યાની પુરુષના ધંધા. તો જ સતત ધ્યાનમાં આ રાખો તો જ કામનું. બસ જીવણ સાહેબની જે આ વાણી છે એ વાણીને અમને એમની જે સમાધિ છે એમની સમાધિને મારા નમન છે, વંદન છે, પ્રણામ છે. અને મને જે કાંઈ સૂઝ્યું છે કે સાહેબ આવું કહેવા માગીએ છીએ એવું મેં આપની સમક્ષ રજૂ કર્યું. ભૂલચૂક હોય તો સુધારી લેજો અને માફ કરજો. અને જે સારું સારું લાગે સમજાય એવું એ લેજો. બાકીનું બધું અઘરું હશે તો એ પછી સમજાશે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.